અને પુણ્ય બચાવી શકે, પૈસા બચાવી નહીં શકે, પુણ્ય બચાવી શકે અને શકે જ. પૈસા જરૂરી છે સુવિધા માટે, સગવડ માટે. આપણામાં કહેવત છે કે પાંચમની છઠ નહીં થાય, 90 હોય તો, પણ પુણ્યનું બેલેન્સ હોય ને સાહેબ તમારી પાસે તો પાંચમની છઠ નહીં, પાંચમની હાતમે થાય ને આઠમે થાય. 1.25 લાખ રૂપિયાનો મોબાઈલ હોય તમારી પાસે, ગમે એટલા દાગીના પહેર્યા હોય, તમે બ્રાન્ડેડ કપડા પહેર્યા હશે, સારામાં સારી તમારા આગળ 4 વ્હીલ હશે, લઈને રોડ ઉપર જતા હશો અને સામેથી ટ્રક આવતો હોય, સ્ટેરિંગ નું બેલેન્સ ચૂકી જાઓ અને ટ્રક ફટકાઈ જવાનો જ છે, મોઢામાંથી હે જલારામ અને ટ્રક કાવો મારીને બાજુમાંથી નીકળી જાય, તમારી ગાડીને અને તમને શરીરમાં ટોચોય ન પડે અને ગાડી ઊભી રાખીને બહાર નીકળો, માણસો ભેગા થઈ જાય. હું થયું તો કે ટ્રક આટી દેવાનો હતો, બચી ગયો. જલારામનું નામ લીધું નથી. એ માણસો ભેગા થાય ને એ બોલશે, એ કોઈ એમ નહીં કે સારામાં સારી 4 વ્હીલ હતી એટલે બચી ગયો, હારામાં હારો મોબાઈલ હતો એપલ નહોતી બચી ગયો, હારામાં હારો દાગીનો પહેર્યો બચી ગયો, બ્રાન્ડેડ કપડા પહેર્યા એટલે બચી ગયો. એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, તારા ગઈઢાના પૂન આડા આવી ક્યાંથી બચી ગયો. ટ્રકની ને તમારી 4 વ્હીલ ની વચ્ચે તમારા વડવાવે વાવેલું પુણ્ય આવીને ઊભું રહી જાય અને એ બચાવી લે, નકર અટાઈ જવાનો હતો. આજે સાવિત્રીની પાસે પુણ્ય હતું એટલે સત્યવાનને યમના દરબારમાંથી લઈ આવી પાછી જીવતો કરી.